પણ યુએસએમાં કંઈક થોડી ગેરસમજ છે આપણા અહીંના ઇન્ડિયનો માટે કે ત્યાં મેરેજ લાઈફ એટલે એ કહેવાય ને યુઝ એન્ડ થ્રો. તો એમાં વાસ્તવિકતા શું છે? એમાં મારે એકચ્યુઅલી ખરેખર પ્રકાશ પાડવો છે કે ઇન્ડિયામાં બહુ ખોટી ઇમ્પ્રેશન છે. ડેટ કરે, ડેટ એટલે કશુંક આમ તમે ગણો ને તો એક્ઝેક્ટલી આપણે અહીંયા જે વડીલો કરે છે ને એ જ કરીએ છીએ. આપણે વડીલો શું જોવે કે છોકરાની ઉંમર જોવે, છોકરા છોકરીની ઉંમર 2 વર્ષ કે 4 વર્ષનો તફાવત જોવે, કુટુંબ ટુ કુટુંબ જોવે, એજ્યુકેશન જોવે કે ભાઈ મારી છોકરીને આ ઘરમાં આપીએ તો ખાવા પીવાનું સુખી તો રહેશે ને. જે લોકો ડેટ કરે ને એ લોકો એ જ જોવે છે. એ લોકો સ્વતંત્ર છે કે મારી દીકરી હોય તો એ છોકરાને ડેટ કરે તો પહેલી નજરે મેહુલ એને ગમી તો એ શું કરે કે મેહુલ એને ગમ્યો એ તો એક આકર્ષણ છે, આકર્ષણ, પ્રેમની ફિઝિકલ એટ્રેક્શન. એટલે મેહુલ ને એમ કે અને મેહુલ ને એ ગમે એટલે બેમાંથી એક પૂછે. પણ શરૂઆત છોકરા કરતા હોય એવું એની જેમ ત્યાં પછી માનો મેહુલે ન પૂછ્યું ને એને ગમતે તો પૂછે મેહુલ ને જમવા જશું એમ. એ વખતે એ જ જાણવા માંગતી હોય કે મેહુલ શું કરે છે. પણ માનો કે ઓફિશિયલી ડેટ કરવા માંડ્યા તો મારી દીકરી પહેલા પૂછે કે હું મેહુલ જોડે જમવા બહાર જાઉં છું, અમે 7 વાગે જશું, 9 વાગે આવતા રહીશું. મેહુલ આવે મારા ઘરે પિકઅપ કરવા માટે કે તમારી દીકરી મને ગમે છે તો હું એમને જમવા લઈ જાઉં. સર ને જે કહેવું પડે એ બધું ઓફિશિયલી કે રિસ્પેક્ટફુલ પરમિશન લે. પછી જાય એટલો બધો કાળજી રાખે કે 9 માં 5 મૂકી જાય. એટલે આપણે અહીંયા જે પેલી ખોટી ઇમ્પ્રેશન છે ને મન ફાવે મળે એ બધું ખોટું છે. આટલું બધું કર્યા પછી ફેમિલીને ઇન્ટ્રોડક્શન કરે એટલે આપણે અહીંયા જે પેલા વિધર્મીના જાળમાં ફસાઈ જાય છે ને એ ત્યાં ફસાવાનું આવતું નહીં. કારણ કે ઘરે લેવા માટે આવે, મૂકવા માટે આવે. આ લોકો જોવે કે ક્યાં રહેશે, કેવા બેકગ્રાઉન્ડ માંથી આવે છે. ઇન્ડિયન હોય તો ઇન્ડિયન જોવે કે પાકિસ્તાની છે, ઇન્ડિયન છે, સ્પેનિશ છે, યુરોપમાંથી આવેલા છે. એટલે આ બધું બેકગ્રાઉન્ડ ચેક કરે. અહીંયા જે વિધર્મીમાં ફસાય છે નામ ખોટા આપે છે. બીજું કેવું થાય કે છોકરી કોઈથી પૂછતી જ નથી કે